નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સોમનાથ પ્રભાસ પાટણમાં વાહનોનું આડેધડ પાર્કિંગના કારણે લોકો થયા પરેશાન। પ્રભાસ પાટણ શહેરમાં ગીચ વસ્તી અને આખા શહેરમાં મુખ્ય બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ સાંકડી ગલીઓ આવેલ છે, ત્યારે આખા પ્રભાસ પાટણ શહેરમાં એકમાત્ર રામરાખ ચોકમાં ખુલ્લી જગ્યા આવેલ છે, જેથી આ ચોકમાં ગાયોને ઘાસચારા નાખવામાં આવે છે, પરંતુ આ ચોકમાં આજુબાજુના ગેસ્ટ હાઉસના માલિકો દ્વારા ફોર વ્હીલ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી આખો ચોક બંધ થાય છે। ત્યારે બાઇક કાઢવી ખૂબ જ મુશ્કેલ બને છે, તેમજ મેડિકલ ઇમરજન્સી હોય અને 108 સહિત એમ્બ્યુલન્સને લાવી મુશ્કેલી પડે છે, અને આ વાહન ચાલકોને વાહનો હટાવવાનું કહેવામાં આવે તો વાહનો હટાવવા નથી। આ ચોકમાં ટ્રાફિક પોલીસે આડેધડ વાહનો પાર્કિંગ બંધ કરાવે, જેથી અન્ય વાહનો નીકળી શકે અને ગાયોને ચારો નાખી શકાય તેવી લોક માંગ ઉઠી છે। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ વાજા, સોમનાથ।